નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। સુરતની એસબીઆઈ બેંકમાં હથિયારધારી લૂંટારુઓનો આતંક જોવા મળ્યો છે। કર્મચારીઓને બંધક બનાવી 50 લાખની લૂંટ ચલાવાઈ છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હથિયાર સાથે બેંકમાં 4 લૂંટારુઓ ઘૂસ્યા હતા। બેંકમાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે। શહેરભરમાં પોલીસ દ્વારા સઘન નાકાબંધી કરવામાં આવી છે। લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વિગતો સાથે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, એસબીઆઈ બેંકમાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। શું અપડેટ છે? બિલકુલ, સુરત પોલીસને પડકાર ફેંકતી આ ઘટના છે તે હાલ સામે આવી છે। ધોળા દિવસે બેંકમાં લાખોની લૂંટની ચકચારી ઘટના બનતા શહેરભરની પોલીસ છે તે હાલ દોડતી થઈ છે અને પોલીસના ધામે ધામા છે તે હાલ સુરતના વરાછા સ્થિત લંબે હનુમાન રોડ ઉપર હાલ પહોંચી ચૂક્યો છે। મહત્વની વાત છે કે વરાછા લંબે હનુમાન રોડ ઉપર એસબીઆઈ બેંક આવેલી છે અને આ બેંકની અંદર બપોરના સમય દરમિયાન અંદાજિત 5 થી 6 જેટલા જે અબકારીધારી લૂંટારુઓ છે તે આવ્યા હતા અને બંદૂકની નોક ઉપર કર્મચારીઓને બંધક બનાવી અને 50 લાખ રૂપિયા જેટલી લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે। જોકે ઘટના બનતાની સાથે સ્થાનિક પોલીસ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ મથકોની ગાડીઓ સહિતનો કાફલો હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। 15 જેટલી જે પોલીસની ગાડીઓ છે તે ઘટના સ્થળે મોજૂદ છે અને ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસની જે અલગ અલગ ટીમો છે તે હાલ કામે લાગી છે। પરંતુ ધોળા દિવસે બેંકની અંદર આ પ્રમાણે લૂંટની ઘટના બનવી એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ એટલા માટે ઊભા કરે છે કે આવા તો કેવા લૂંટારુઓ હતા કે પોલીસનો પણ કોઈ પણ પ્રકારનો ભય ન રહ્યો અને ધોળા દિવસે બેંકમાં લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। જોકે સમગ્ર સુરત પોલીસની જે અલગ અલગ ટીમો છે તે હાલ કામે લાગી ચૂકી છે અને હાલ જે આરોપીઓનું પગેડું મેળવવાની દિશામાં હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ડીસીપી આલોક કુમાર હાલ પ્રેસ બ્રીફ પણ કરી રહ્યા છે। તેમના પાસે જવાનો પ્રયત્ન કરીશું કે આ ઘટનાને અંજામ કઈ રીતે આપવામાં આવ્યો છે અને પોલીસ હવે કઈ રીતે આરોપીઓ સુધી પહોંચી રહી છે તે અંગે પણ હાલ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ડીસીપી આલોક કુમાર અહીં મોજૂદ છે, તેમના જોડે સીધી વાત કરીશું। इसमें टोटल जो आरोपी थे टोटल अभी 5 आरोपी दिख रहे हैं। एक और आरोपी शायद सीसीटीवी कैमरे के एंगल कट होने के कारण उसमें उसका वेरिफिकेशन नहीं हो पा रहा है, लेकिन टोटल मान के चलें तो 5-6 आरोपी हैं और ये आरोपी यहाँ पे आए और इन्होंने वेपन दिखा के यहाँ पे अंदर में लूट की है और इन्होंने वहाँ के जो एम्प्लॉयज़ हैं उनका फ़ोन छीन लिया था, जिसके कारण ये पुलिस को समय से जानकारी नहीं दे पाए और जानकारी डिले होने के कारण उसके बाद जब ये यहाँ से गए उसके बाद इन्होंने पुलिस को जानकारी दी और उसके बाद पुलिस वहाँ पे तुरंत पहुँची। इसमें क्राइम ब्रांच की टीम, सूरत शहर पुलिस जोन 1 की टीम और भी बाकी टीम्स इसमें लगी हुई हैं और इसमें जल्दी हम केस को क्रैक करेंगे। किस तरह के हथियार इनके पास थे? क्या बुरखा पहन रखा था इन्होंने? कितने बजे की घटना है? नहीं, ऐसा कुछ नहीं है, कोई बुरखा नहीं पहना था और हम इसमें चेहरा को आइडेंटिफाई करने की कोशिश कर रहे हैं। हमें इसमें शक्ल नज़र आ रही है, उसको चेहरे को आइडेंटिफाई करने को प्रयास कर रहे हैं और जैसे ही कुछ मिलता है अपडेट। वेपन जो था वो पिस्टल जो सीसीटीवी में दिख रहा है पिस्टल दिख रहा है। इसमें हम और डिटेल में तपास कर रहे हैं। थैंक यू। ग्राहक बन के आए थे बैंक में? किस तरह? थैंक यू। सर, कितनी टीम इधर फिलहाल लगी है? गुजराती में हिंदी बोल रहे थे भाई। सर, कितनी टीम जांच के लिए? टोटल इस वराछा में जो लंबे हनुमान रोड पे एक लूट की वारदात हुई है, जिसमें टोटल 5-6 आरोपी अभी दिख रहे हैं। वो वेपन में बैंक में वेपन लेके घुसे और यहाँ पे कैशियर से और जो सीएमएस की गाड़ी कैश डिपॉजिट के लिए आई है उससे ये 50 लाख रुपए इन्होंने लूटा और उसके बाद यहाँ से फरार हो गए। इन्होंने जो भी बैंक के कस्टमर्स थे और जो एम्प्लॉयज़ थे उनके मोबाइल फ़ोन्स को छीन लिया था, इसीलिए ये पुलिस को समय सर जानकारी नहीं दे पाए और इन्होंने जो बैंक के अलार्म सिस्टम से उनको भी कट ऑफ कर दिया था ताकि कोई बेल या फिर किसी तरीके का वो नहीं किया जा सके, वार्निंग नहीं दिया जा सके। इसमें टोटल क्राइम ब्रांच की टीम और सूरत शहर पुलिस की अलग अलग टीम्स हर जगह नाकाबंदी कर दी गई है
हर जगह टीमों को अलर्ट कर दिया गया है। फ़ोटोज़ और जो भी हमारे पास इंटेल है वो बगल के जिलों को भी शेयर कर दिया गया है और जैसे ही कुछ अपडेट आता है हम आपको इसमें जानकारी देंगे। क्या लग रहा है पूरी कड़ी में कोई जानलेवा हो सकता है ऐसी आशंका है? अभी बहुत कुछ कहना बहुत मुश्किल है और हम इसमें तपास कर रहे हैं। थैंक यू। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસની જે ટીમ છે તે હાલ તપાસના કામે જોડાઈ ગઈ છે અને શહેરભરમાં જે નાકાબંધી છે તે હાલ કરી દેવામાં આવી છે। પોલીસ ને છે તે એક વ્યક્તિની ઓળખ પણ છે તે હાલ થઈ ચૂકી છે અને ખાસ કરીને પોલીસે જ્યારે આવા આરોપીઓ સુધી પહોંચવા માટેની જે તજવીજ છે તે હાથ ધરી દેવામાં આવી છે। સૌથી મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે આ લાખોની લૂંટની ચકચારી ઘટનાને અંજામ આપતા પહેલાં જે લૂંટારુઓ હતા તે બેંકમાં પ્રવેશ્યા હતા અને જે અલાર્મ સિસ્ટમ હતી તેને કટ ઓફ કરી દેવામાં આવી હતી, જેથી કરી એલાર્મ સિસ્ટમ વાગે જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ ન થાય તે માટે પૂર્વ સુનિયોજિત કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની જે જાણકારી છે તે હાલ સામે આવી છે। પોલીસનો જે મોટો કાફલો હાલ પણ બેંકની અંદર મોજૂદ જોવા મળી રહ્યો છે અને પોલીસ હાલ બેંકના જે એમ્પ્લોયની પણ પૂછપરછ કરી રહી છે। બંદૂકની નોક પર આ લૂંટની ઘટનાને અંજામ અપાયો છે તો ઉપરાંત બેંકમાં જ્યારે લૂંટારુઓ પ્રવેશ્યા ત્યારે તમામ જે ખાસ કરીને જે બેંક કર્મચારીઓ હતા તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હતા અને બંધક બનાવી અને આ ઘટનાને અંજામ અપાયો હતો। ત્યારે હાલ જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો કે ડીસીપી, એસીપી, જોઈન્ટ સીપી સહિતના તમામ અધિકારીગણ છે તે હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને જે પૂછપરછનો દોર હાલ ચાલી રહ્યો છે। શહેરભરમાં નાકાબંધી હાલ કરી દેવામાં આવી છે એટલે ટૂંક સમયની અંદર જે લૂંટારુઓ હતા તેને ઝડપી પાડવામાં ક્યાંક પોલીસને સફળતા અહીં ચોક્કસથી મળી શકે છે, કારણ કે શહેરભરના જે तीसरी आग समान जे सीसीटीवी कैमरा है ते पण पोलीस पासे उपलब्ध है एटले लूंटारुओ कई दिशा में जे भाग्या है ते दिशानी तपास अने त्याना सीसीटीवी फूटेजना आधारे जे तपासनो धमधमाट है ते शरू कर देवामां आव्यो छे। कोई जाणभेदू होवानी शंकाओने पण नकारी शकाय तेम नथी, कारण के पूरू प्री प्लानिंग साथे आ घटनाने अंजाम अपायो छे। सौप्रथम बेंकनी अंदर जे खातेदार तरीके प्रवेश कर्यो अने त्यारबाद मोको जोईने ज आ लूंटारुओ द्वारा सौप्रथम अलार्म जे सिस्टम है तेने कट ऑफ कर देवामां आवी। त्यारबाद बैंक में जेटला पण एम्प्लॉईज अने कर्मचारीओ अथवा तो जे ग्राहको हता तमामना मोबाइल फोन है ते लई लेवामां आव्या हता, जेथी करी तेओ मोबाइल फोननो उपयोग करी पोलीसने जाण न करी शके। एटले आ तमाम बाबतो पहेलेथी ज नक्की हती के आ प्रमाणे प्लानिंग साथे लूंटनी घटनाने अंजाम आपवानो छे अने ते ज कारण छे के आ लूंटने घटनाने अंजाम आपवामां लूंटारुओ सफल थया छे। परंतु जे कहेवाय छे के पोलीसना हाथ घणा लांबा होय छे अने आरोपी सुधी पहोंचवामां पोलीसना आ हाथोने જરાય छे ते समय जतो नथी। एटले पोलीसनी तमाम टीमो ज्यारे हवे कामे लागी चूकी छे त्यारे जोवानुं ए रहे छे के पोलीस हवे केटला समयनी अंदर आ लूंटारुओने झड़पी पाडवामां हाल सफलता मेळवे छे। जी राकेश, आभार जानकारी माटे।